જ્યાં બી તલાવ બ્યુટિફિકેશન થયા છે, જ્યાં આરસીસીના પાળા બન્યા છે, બાયોલોજિકલી એ તલાવ ડેડ થઈ ગયા છે. મોટાભાગના તલાવમાં ડ્રેનેજના પાણી હોય, એટલે જ્યાં પાણી ભરેલા હોય છે ત્યાં ડ્રેનેજના પાણીની આવક હોતી હોય છે. બાકી જ્યાં તળાવ ઊંડા કર્યા છે, સપોઝ છાણીની વાત કરીએ કે કુબેરેશ્વર તળાવની વાત કરીએ, તો જ્યારે એનું કામ થતું હતું ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું નથી ને એના જૂના જે ઇમ્પરવિયસ લેયર હતા, ઇમ્પરવિયસ લેયર, એ બધા લેયર તૂટી ગયા છે. એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે અને એની સંગ્રહ શક્તિ રહી નથી. હવે પાછું એનું એ ઇમ્પરવિયસ પડ બંધાય ને ત્યારે પાણી ભરાશે, ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે. એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તળાવોને બરબાદ કર્યા છે, એ જોવાઈ રહ્યું છે. તમામ તળાવોની આ હાલત છે. કુબેરેશ્વર તળાવની બી આ જ હાલત છે. ભાજપના દંડકની છે, પણ દંડક ફક્ત એમના વોર્ડ માટે તો નથી, પદાધિકારી છે. આખા શહેરના તમામ તળાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે. જ્યારે અનેક તળાવો પૂરાઈ ગયા છે, અનેકની હાલત ખરાબ છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તળાવોના સફાઈઓના ઇજારા આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય, તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે. પણ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા, તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે એ તપાસવું.